નમસ્કાર મિત્રો, જીજીઓલ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તારીખ 2/4/2026 હનુમાનજી જન્મોત્સવના વિજાપુર તાલુકાના વજાપુર ગામે ભવ્ય અને આધ્યાત્મિક ઉજવણી થઈ હતી। અમે તમને આખા દિવસ દરમિયાન દાદાના જન્મોત્સવની ઉજવણીના વિડીયો તમને બતાવીશું અને આપણા દાદાની આ ગામ પર કૃપા અને દાદાનો ઇતિહાસ વિશે માહિતગાર કરીશું। મિત્રો, ચેનલને સૌથી પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો। વિડીયો જોઈને કોમેન્ટ બોક્સમાં જય વજાપુર વીરભંજન દાદાની કોમેન્ટ પણ કરતા રહેજો, લાઈક કરી લેજો। મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના વજાપુર ગામે હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે ભવ્ય અને આધ્યાત્મિક ઉજવણી યોજાઈ હતી। સમગ્ર ગામ ભક્તિ અને ઉત્સાહના માહોલમાં રંગાઈ ગયું હતું। ઉજવણીની શરૂઆત વહેલી સવારથી જ કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં મંદિરમાં ભક્તની ભારે ભીડ જોવા મળી હતી। જય શ્રી રામના નારા સાથે સમગ્ર મંદિર ગુંજી ઉઠ્યું હતું। હનુમાન દાદાની મૂર્તિને સુંદર રીતે શણગારવામાં આવી હતી અને વાઘા પહેરાવવામાં પણ આવ્યા હતા। ભક્તોએ શ્રદ્ધાભાવે હનુમાન ચાલીસાના સતત 3 કલાક સુધી પાઠ કર્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। आई और देवता चित्तन धरई हनुमत से सर्व सुख करई संकट कटे मिटे सब पीड़ा जो सुखे हनुमत बल पीड़ा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो सत पार पार कर जोरी छूटे बंदी महासुख होई जो अपने हनुमान चालीसा होय श्री की गौरी सा तुलसीदास सदा तेरा कीजे नाथ हृदय में तेरा पवन करे संकट हर गुरु चरण सरोज निज मन मुकुर सुधारे अभिनव फल विमल सो रोजाय कुल जारे गुरुदेव जाने सुमिरो और कुमार फल मुक्ति और देवता चित्तन धरई हनुमत से सर्व सुख करई संकट कटे मिटे सब पीड़ा जो सुमिरे हनुमत बल पीड़ा जय जय जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरी सा पवन तनय संकट हरना मंगल मूर्ति रूप राम लखन सीता श्याम रामचंद्र की जय पवन सुत हनुमान की जय मापति महादेव की जय। ત્યારબાદ દાદાને અન્નકૂટનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વીરભંજન વજાપુર યુવક મંડળ તેમજ ગામના યુવાનો દ્વારા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું હતું। કેટલાક વર્ષથી હનુમાનજી ભક્ત વજાપુરના યુવાનો અમદાવાદથી વજાપુર લગભગ 75 કિલોમીટર પગપાળા ચાલતા
વજાપુર ગામ મુકામે હનુમાન દાદાને ધજા ચડાવવા માટે આવે છે. બોલો ભીડભંજન હનુમાન કી જય. અમદાવાદ ગ્રુપ, હું હર્ષદ અંબાલાલ પટેલ, ગામ વજાપુર. 2016થી અમારું આ ગ્રુપ અમદાવાદથી વજાપુર હનુમાન દાદા મંદિરે પગપાળા ચાલીને આવતા હોઈએ છીએ. આજે 10 વર્ષ પૂરા થઈ ગયા. ભૂપેન્દ્રભાઈ, એમનો દીકરો અર્ણવ, સોહમ, આ એક નવો જોડાયો આરવ, અને મિત્ર એમના આશીષભાઈ 10 વર્ષથી સતત હનુમાન દાદાની સેવા પૂજામાં પદયાત્રા ચાલુ જ રાખી છે. 10 વર્ષથી ધજા લઈને આવે છે. વડીલોના જણાવ્યા અનુસાર વજાપુરમાં બિરાજમાન હનુમાન દાદાની મૂર્તિ અત્યંત પ્રાચીન અને ચમત્કારી માનવામાં આવે છે. આ મૂર્તિને વિજા હનુમાન દાદા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને સમગ્ર ગુજરાતમાં આ પ્રકારની વિશાળ ઊભી મૂર્તિ દુર્લભ ગણાય છે. આ મંદિરની મૂર્તિનો ઇતિહાસ શું છે, જાણીશું મુખ્ય આયોજક રાજુભાઈ પાસેથી. પટેલ રાજેન્દ્ર કુમાર ખોડીદાસ, વિજાપુર તાલુકાના વજાપુર ગામે 125 વર્ષ જૂનું હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે. 125 વર્ષ પહેલાં જૂના ગામમાં પાણીનો કૂવો ગોઠતા કૂવાની અંદરથી સ્વયંભૂ મૂર્તિ નીકળેલી અને એ મૂર્તિ નવા ગામની અંદર પધરાવવામાં આવેલી છે. હનુમાનજી મંદિરની અંદર આવેલી આ મૂર્તિ ખંડિત થતાં 56 વર્ષ પહેલાં અત્યારે હાલ મોજૂદ નવી મૂર્તિ છે એને અહીંયા સ્થાપિત કરવામાં આવી. એ મૂર્તિની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે ગામના લગભગ ઘણા બધા યુવાનો એ મૂર્તિને ઊંચકવાનો પ્રયત્ન કરતા હતા, પણ એ મૂર્તિ ઊંચકાતી ન હતી. પણ હનુમાનજી મંદિરના સામે આવેલા સ્વામિનારાયણ મંદિરના ભગવત સ્વરૂપદાસજી સ્વામી કે જે હનુમાન દાદાના ખૂબ ઉપાસક હતા, અને એમને આવી અને હાથ અડાડ્યો અને તરત જ એ મૂર્તિ ઊંચકાઈ અને અહીંયા હાલ બિરાજમાન છે. એવી ચમત્કારિક મૂર્તિ હનુમાનજી મંદિરની વજાપુર ગામની અંદર આવેલી છે. આ મૂર્તિ મૂક્યા પછી વજાપુર ગામની અંદર સુખાકારીમાં ખૂબ જ વધારો થયેલો છે. લગભગ 151 યુવાનો એ વિદેશ ગયેલા છે, જે હનુમાન દાદાની કૃપા પ્રસાદી રૂપ છે. ત્યારથી આ હનુમાનજી ભીડભંજન હનુમાનજી તરીકે ઓળખાય છે, પણ વિજાવાળા હનુમાન તરીકે પણ લોકો એમને ઓળખે છે. હનુમાનજી મંદિરની શોભાયાત્રા વર્ષો વર્ષ પરંપરા મુજબ દર વર્ષે કાઢવામાં આવે છે, અને એ શોભાયાત્રામાં 2014માં શોભાયાત્રા ચાલુ હતી અને ગામના યુવાનોએ નક્કી કર્યું કે ગામને જમાડવું છે, અને 6 વાગે નક્કી કરીને એ દિવસ 2014માં ગામ જમાડવાની પરંપરા શરૂ કરી, જે પરંપરા આજે પણ ચાલુ છે. અને 2036 સુધી ગામના જે ભોજન પ્રસાદના દાતાઓ એ હનુમાનજીની કૃપા પ્રસાદીથી અમને મળેલા છે. આવા દાદાની કૃપા વજાપુર ગામ ઉપર ખૂબ જ વરસેલી છે. અહીંયા અંકોટ પણ દાદાને ધરાવવામાં આવે છે, અને જે ભીડભંજન યુવક મંડળ છે એ વજાપુર ગામના સાથ અને સહકારથી ખૂબ જ સુંદર વાજતે ગાજતે બેન્ડ વાજાઓ સાથે ડીજે સાથે એ શોભાયાત્રા વર્ષો વર્ષ કાઢવામાં આવે છે. સવારે મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. ઘણીવાર સુંદરકાંડનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે અમે હનુમાનજીના 108 પાઠનું આયોજન શૈલેષભાઈ શાસ્ત્રીના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું, અને ગામના ઘણા બધા યુવાનોએ ઉત્સાહ સાથે એમાં ભાગ લીધો હતો, અને ગામની સુખાકારી માટે આ હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. એવા શ્રી ભીડભંજન હનુમાન મંદિર વજાપુર ગામમાં બિરાજમાન છે, અને જેમની કૃપા પ્રસાદીથી વજાપુર ગામ ખૂબ સુખ સમૃદ્ધિ ભોગવી રહ્યું છે. બપોર પછી દાદાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ગામના તમામ લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
વાજતે ગાજતે નીકળેલી આ શોભાયાત્રા દરમિયાન યુવકો દ્વારા લીંબુ પાણી, ચા અને ઠંડી છાશનું વિતરણ કરી સેવા કાર્ય પણ કરવામાં આવ્યું હતું.
मेरा भारत का बच्चा बच्चा जय जय श्री राम। આ શોભાયાત્રા આખા ગામમાં ફરીને અંતે હનુમાનજી મંદિર ખાતે પૂર્ણ થઈ હતી, જ્યાં દાદાને પુનઃ બિરાજમાન કરવામાં આવ્યા હતા। ત્યારબાદ દાદાના જન્મોત્સવ નિમિત્તે કેક કાપીને ઉજવણી પણ કરવામાં આવી હતી। Happy birthday to you. Happy birthday to you. Hanuman Dada. Happy birthday to you. Hanuman Dada.
જે બોલો બોલો વીર વંજન હનુમાન રામચંદ્ર ભગવાન નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ। અંતે સમગ્ર ગ્રામજનો દ્વારા સામૂહિક ભોજન પ્રસાદ લેવામાં આવ્યો હતો। આ રીતે વજાપુર ગામે હનુમાન જન્મોત્સવને ભવ્યતા અને ભક્તિભાવ સાથે ઉજવી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। બ્યુરો રિપોર્ટ, જીજીવલ ગુજરાતી ન્યૂઝ, વજાપુર।